તો હવે સવારના 6:30 થઈ ગયા છે અને મારા મમ્મી બનાવે છે રોટલી બગીચામાં. ક્યાં બગીચો? તો જો રોટલી બનાવે છે, બે રહી છે. તમને બગીચો બતાવું. અહીંયા છે દૂધી, અહીંયા પણ છે બે, અને આ છે પાંદડા એડવીના. બગીચામાં જ રોટલા કરો છો તમે? બગીચામાં જ કરો છો? રસોડું છે આપ. આપણે જો પાળા સડાઈ દીધા છે હવે, અને ધોરીઓ બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. ઓય આમ ધોરી હરકો બાંધજો. આમ ધોરી હરકો બાંધજે. આમ ઈ ઢળી લે, આમ ગમે નથી. કામ કરવું નથી, આવ આમાં ખોટી આવ. આમ જોતા ત્રાહો કરીને હું સીધો કરીને આવ્યો તો ત્રાહો કરી નાખ્યો તે. આવ જાડી પાળે કરી હામુજી. ઠીક, જાડી પાળે કરી. ઠીક, તો વાંધો નહીં. તો આપણે હવે કાલ કા પૂમદીઓરું પાણી ચાલુ કરી દેવાનું છે. કોણ વાળશે પાણી? તું વાળ પાણી. જો દી હાથમાં આવી ગયો છે. આજ આની પાસે ધોરીઓ પૂરો કર્યા સિવાય ઘરે જવા નથી દેવાની. યાદ આને હું તો બેઈશ. બેજે ઢળવા માંડજે. આમ આમ હમું જોતો, આજે ઢળ્યા સિવાય ઘરે નથી જવાનું. આજે શું કીધું? આમ તો અત્યારે સામું નહીં જો, આમ ભી પડશે તરત. આમ જો, આમ જો, મોઢું કરી જો ને. આમ કામ નથી કરવું એને. હા, કામ કોણ કરવા? હું કામ કોણ કરવા આવે? અત્યારે લગીને મેં ઢળ્યો તો થોડોક ઉપર પાળે ચડે કે હું ક્યાં નહીં ઢળું હું. તો જો આ બાજુ મેં ધોરિયો બાંધ્યો છે. ક્યારના મારા ધોરિયામાં ટુસક્યા કાઢે છે, અને હું તમને બતાવું એમને કેવો ધોરિયો બાંધ્યો. બધો હાકોડવા મીડ્યા. 2-3 મોટરનું પાણી થાય ને એટલો પત્તો બાંધ્યો આવ્યો. ક્યારના મને કે હરકો ધોરિયો બાંધ, હરકો ધોરિયો બાંધ. એમને કેવો બાંધ્યો તો હજુ કેટલો પકતો છે. કોકના ધોરિયામાં ટૂસકા કાઢવા, કોકના કામ કરતા હોય એમાં ટૂસકા કાઢવા કેવી મજા આવે. પણ આપણો વારો આવી ગયો ને તો જો દી હાથમી ગયો છે. અને મને એકલી મૂકીને ક્યાં જતા? અંધારું થવા માંડ્યું છે. આપણે કાંઈ ઢોરા અત્યારે દોવાના છે નહીં, એટલે બહુ તડામાર નથી. 10 દીક જાય છે ને પછી દોવાનું શરૂ થાય. અમારા ગા વિયા છે ત્યાં, પછી દિવાળી આવશે ને ત્યાં ભેંસ વિયા છે, એટલે 2 દૂધના થઈ જાય છે. પછી તડામાર તો 2 દી પછી આપણે કપામાં પાણી આવશે, પાવો પડશે. હવે વરસાદ ગયો કે આવશે? આવે એવો આવે તો બહુ જરૂર નથી વરસાદની, કારણ કે આવે ને એટલે નુકસાન કરીને જાય. તો હાલો હવે આપણે ઘરે જવાની તૈયારી કરી છીએ. આપણે આવ્યા હતા 5 વાગ્યે. 5 વાગ્યે આવીને એક મોટી ખડની ગાડી કરી ને એ નાખ્યા. કીધું ટાઢો પોર છે ને ત્યાં ધોરિયો કરી નાખ્યું. પાણી વારો આવે ને ત્યાં ધોરિયો થઈ જાય. 5 વાગ્યે હીરા પૂરા કરીને આપણે રોજ યાદ કામ છે. ઘડી હીરામાં બેવાનું, ઘડી વાડી આવવાનું, ઘડી ઢોરામાં રહેવાનું. 3 કામ ક્યારે કરવાના કાને? હે? હા, પછી ઢોરા. એ ઢોરા તો રાખવાના જ હોય ને. તે બેલો કરવાનો. તે બેલો કરો હે ને પછી ભલે સવારમાં જાગે નહીં. કા જો ધૂળ ની જડતી ને તો ગોતે. અમારે એવું થાય. અમારે ને પાળા ચડાવવાની એટલે પછી ધૂળ ગોતવી મુશ્કેલ પડી જાય. તો ભરોડા પડી ગયા, તાન પડી ગઈ. પછી પાણી ચાલુ કરશું ને એટલે આમાં અડધું પાણી તો આમાં વ્યૂ જાય છે. આ પાળિયામાંથી બાજુનું પાળિયામાં નીકળી છે ઠીક. પછી પાછું બૂરતું જવાનું.
સાંજ પડી ગઈ છે તો એને જે કાકડી ને ભીંડો ને ગુવાર ને ઉતારવાનું બાકી કે જે તો આપણને તેમ તો કાકડી ને એવું વીણવાનું બાકી છે પણ નથી વાંધો આવ્યો, વીણી લીધું છે ગુવાર ને કાકડી ને ગુવાર તો ઘરે મોકલી દીધો, થોડો બીજો હા થોડોક વધ્યો તો એ ઉતારી લીધો એને. આપણે શાક થાય એટલે ઉતરે, થોડાક છોડવા સાથે રડે એમ. હા તો એનું પોટકું બાંધી લે એટલે ઉપાધિ નહીં પછી. ને ધૂળાઈ ગયા આમાં હાલી હવે ખંભે મારીને હવે. અંધારું થઈ ગયું, હાલો ને હવે મોડું થાય છે. હા હા જાવી જાવી. તો આપણી ભાઈને શરદી થઈ ગઈ છે તો એ બેસી ગયા છે ના લેવા, ગોલડામાં ગીરી ગયા છે. મજા આવે, મજા આવે એમ કે હાથના તો પણ હું ગળું ખા કરો. અને એક ભાઈ હોવાની તૈયારીમાં છે, કઈ જાય હોતા તા આયુષભાઈ. તો અમારા આયુષભાઈ તો હોતા નથી, બધે રખડે છે. કે આયુષ આમ મોઢું દેખાડતો બધાને કે જય માતાજી એમ કેતો આયુષ. આયુષ બધા મિત્રોને કે જય માતાજી. નાટક સારું કરતા આવડે હો. ઓય છોકરા એ 12 વાય તો અમારા આ ભાઈ શરદી થઈ ગઈ છે, આને ના લેવડાવો છે. કા ના દેવો છે, મોઢું ખુલ્લું રાખીને કોઈ હુવે. હુઈ જાય હો, જાગતા નહીં હવારી દિન. તો જો આપણે આજ બટાકા ભૂંગળાનો પ્રોગ્રામ કર્યો, આપણે બેઠા બેઠા જોઈશ. આ બાજુ ભૂંગળા તળાય. જય માતાજી. અને આ બાજુ દીવા કરે. નાખી દો ફિંગર હવે. નાખી દો ને ખાવાનું છે ને. તો સરસ મજાના ભૂંગળા બટેકા થઈ ગયા તૈયાર. એક જો ઘરમાં લેસન કરે.